મુક્તિબંધન ભાગ 2 ચેપ્ટર 34। આઘાત ગમે તેટલો અસહ્ય હોય તો પણ મોટાભાગે માણસ ધીમે ધીમે તેને સહ્ય બનાવી લે છે, પરંતુ આઘાતને છુપાવી રાખીને સહેવાનું બહુ કપરું બની જાય છે। કોઈનું આકસ્મિક કે અકાળ અવસાન માણસને મૂઢ બનાવી દે છે એ ખરું, પણ બીજા લોકોની સહાનુભૂતિ અને સાંત્વન એ વસમું દુઃખ હળવું કરવામાં સહાયરૂપ નીવડે છે। બીજાના સમક્ષ પોતાના દુઃખનું વર્ણન કરીને માણસ મોકળા મને રડી લે ત્યારે એનો હૈયાભાર થોડો હળવો થાય છે, પરંતુ એક તો મૂંગા મોઢે આઘાત સહી લેવો અને ઉપરથી બીજાને તેની જાણ ન થઈ જાય એટલા ખાતર સતત સજાગ અને સભાન રહેવું, એવી કપરી કસોટી ઈશ્વરભાઈ વિરાણીના કુટુંબજનો સમક્ષ આવી પડી હતી। એક તરફ ઈશ્વરભાઈની પુત્રી નિરાલીના લગ્નની તડામાર તૈયારી અને બીજી બાજુ તેમના એકમાત્ર પૌત્ર ગૌરવના અપહરણની આપત્તિ। સુખના સૂર્યનો મધ્યાહન ઝળહળતો હોય ત્યાં અણધારી ઉપાધિનું ગ્રહણ ભર બપોરે ઘનઘોર અંધકાર પ્રસરાવી દે એવી વિષમ સ્થિતિ વિરામવિલાના બીજા માળે સર્જાઈ ગઈ હતી। કરોડોના ખર્ચે થનારા લગ્ન પ્રસંગે લાખોના દાનની ચર્ચા રવિવારે બપોરે ઘરની 8 વ્યક્તિઓ વચ્ચે બંધ બારણે ચાલતી હતી ત્યાં અચાનક ટેલિફોન પરથી અમંગળવાણી સાંભળવા મળી, તમારો ગૌરવ મારા કબજામાં છે, હવે એની ગેરહાજરીમાં તમે ધામધૂમથી લગ્ન કઈ રીતે ઉજવો છો તે હું જોઉં છું। ઉત્સવની આતશબાજી ઉડતી હોય તેમ અચાનક કોઈ આકાશમાંથી વીજળી ફેંકીને કહે, લો હવે આનો પરચો પણ જુઓ, તમે કરોડોનો ખર્ચ કરીને લોકોની આંખો આંજી દેવા માંગતા હતા ને, તો લો હું તમારી લોકોની આંખોમાં આ વીજળી આંજી દઈને અંધકાર ફેલાવી દઉં છું। પુત્રને કોઈ કિડનેપ કરી ગયું છે એ સમાચારે રાજલક્ષ્મીને મૂર્છાવશ કરી દીધી તો ગૌરવના દાદા ઈશ્વરભાઈ વિરાણીને જિંદગીનો સૌથી મોટો ઝટકો આપીને હચમચાવી મૂક્યા હતા। માતા માટે તો પુત્રનું છીનવાઈ જવું એટલે જીવનનું સર્વસ્વ ગુમાવી દેવા જેવું હતું, અને દાદા ઈશ્વરભાઈ માટે પૌત્રનું અપહરણ આઘાત આપવા ઉપરાંત આબરૂ લૂંટાઈ જવાનો સંતાપ પણ બની ગયું। આવેશમાં એમણે સૌને કહી તો દીધું કે ગમે તેમ કરીને હું ગૌરવને છોડાવી લાવીશ, પણ તમારે હોહા કરીને આ અંગે કોઈને જાણ થવા દેવાની નથી। પરંતુ બીજી જ પડે તેમને વાસ્તવિકતાનું ભાન થયું હતું કે ગૌરવને છોડાવવા માટે બે માર્ગ હતા, પોલીસની મદદ લેવી અથવા બારની મોં માંગી રકમ બદમાશોને ચૂકવી દેવી। પહેલો માર્ગ પોલીસને જાણ કરવાનો હતો, પણ અપહરણ કરનારે ચેતવણી આપી હતી, પોલીસને જાણ કરશો તો અપહરણનો કિસ્સો છાપે ચઢીને જગજાહેર થઈ જશે। બારની રકમ ચૂકવી દેવાના વિકલ્પમાં અપહરણ કરનાર ફરી ફોન કરે ત્યાં સુધી રાહ જોવી પડે તેમ હતી, અને એમાં જેટલો વિલંબ થાય એટલા વખતમાં કિડનેપર પોલીસના હાથથી વધુને વધુ દૂર કોઈ સલામત જગ્યાએ પહોંચે એવું જોખમ હતું। બાકી ફોન કરીને હમણાં 20-25 લાખ માંગે તો ગૌરવના બદલામાં ઈશ્વરભાઈ એટલી રકમ અબઘડી ઊભી કરી શકે તેમ હતા। નિરાલીના લગ્ન નિમિત્તે દાન કરવાનું માંડી વાળીને એટલી રકમ પૌત્રને છોડાવવા માટે ચૂકવી દેવાની ગણતરી પણ તેમણે મનોમન માંડી લીધી હતી। કટોકટીની પળોમાં જ માણસના મનોબળ અને ચારિત્ર્યની ખરી કસોટી થાય છે। અપહરણનો ફોન આવ્યાની 15 મિનિટ પછી વિરામવિલાના મેઇન ગેટ પરથી ચોકીદારે ઇન્ટરકોમ પર જાણ કરી કે કેટલાક મહેમાનો મળવા પધાર્યા છે, ત્યારે સૌ બાઘા જેવા બની જઈ એકબીજા સામે જોવા લાગ્યા હતા। બહારના માણસને અપહરણનો અણસાર પણ નહીં આવવા દેવાની તાકીદનો હજુ તો આ પહેલો જ પ્રસંગ હતો। એમને નીચેથી જ પાછા વાળી દેવાનું ઉદ્ધતાઈ ભર્યું લાગે અને ઉપર દિવાનખંડમાં બોલાવે તો ગમગીન વાતાવરણ કોઈક દુર્ઘટના બની છે એની ચાળી ખાઈ જાય। એમને હું સમજાવીને વળાવી દઉં છું। સામનો કરવાની પહેલ મોતીલાલ માસ્તરે માથા પર લઈ લીધી ત્યારે બાજુમાં બેઠેલા રતનબાને આશ્ચર્ય થયું હતું, બનતા સુધી હું એમને હસતા મોઢે નીચેથી જ વળાવી દઈશ। એમણે ઊભા થઈને ઉમેર્યું હતું, હું કહીશ કે કઈ સંસ્થાને દાન કરવું એ અમે ઘરમેળે વિચારી લીધું છે, પણ એની જાહેરાત લગ્ન પ્રસંગે જ કરવાનો નિર્ણય લીધો છે। પરંતુ બાપુજી, દાન કરવાના છીએ એવું કહીને બંધાઈ શું કામ જવું જોઈએ? ઈશ્વરભાઈએ પલટાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સમજાવ્યું હતું, આપણે ગૌરવને છોડાવવા માટે કોને ખબર કેટલા લાખ ખર્ચવા પડશે, એ જેટલા ખર્ચવા પડે એટલા ખર્ચી નાખીશું। ચારુબહેન રુદનથી રૂંધાતા કંઠે બોલી ઉઠ્યા હતા, દાન કરવાના સંકલ્પમાંથી હવે પીછેહટ નથી કરવી। મોતીલાલ વિરાણીને ચારુબહેનનું આમ બોલવું બહુ વ્યાજબી લાગ્યું, અને ઈશ્વરભાઈને પણ દલીલ કરવાનું અજુગતું લાગ્યું એટલે વાત વાળી લેવી પડી। તમે પહેલાં રાજલક્ષ્મીને અંદર લઈ જાઓ। પુત્રવધૂના મોં પર પાણી છાંટીને તેની મૂર્છા વાળવાના પ્રયાસમાં રોકાયેલા માતા
અને પત્નીને ઈશ્વરભાઈએ બેડરૂમમાં મોકલી દીધા. પછી આ ચર્ચામાં સ્ત્રીઓની જરૂર નથી એવા ભાવ સાથે પુત્રી તરફ જોયું, પણ નિરાલી ત્યાંથી ઉઠવા માંગતી ન હતી. ફઈબા, તમે પરણીને ફુવાને ત્યાં રહેવા જાઓ ત્યારે મને પણ સાથે લઈ જશો ને? એવું દિવસમાં 10 વખત પૂછતા ભત્રીજાને સારો સાજો છોડાવી લાવવાની ચર્ચા વિચારણામાંથી બાકાત નહીં થવાની તેણે મક્કમતા દર્શાવી. એટલે ઈશ્વરભાઈએ તેની હાજરીમાં શરૂઆત કરવી પડી હતી. પહેલાં તો આપણે એ જાણી લઈએ કે ગૌરવ ઘરની બહાર ક્યાં અને ક્યારે ગયો હતો. સ્કૂલમાં ક્રિસમસનું વેકેશન પડી ગયું એટલે 5 મકાન દૂર રહેતા તેના સ્કૂલ ફ્રેન્ડ સોહમને ત્યાં રમવા જાઉં છું એમ કહીને એ લગભગ 9:30 વાગ્યે નીકળ્યો હતો. સિદ્ધાર્થે તળાયેલા અવાજે કહીને ઉમેર્યું, નજીકમાં જવાનું હતું એટલે એકલો ગયો હશે અને સિક્યુરિટીના માણસોએ તેને એકલો જવા દીધો હશે. એ છોકરાને ઘેર ફોનથી પૂછપરછ કરવી કે નહીં એની વિચારણા ઈશ્વરભાઈ કરતા હતા ત્યાં નિરાલીએ કહ્યું, ડેડી, ગૌરવની સ્કૂલવાળા આજે બપોરે સ્ટુડન્ટ્સને માથેરાનની ટ્રીપ પર લઈ જવાના છે કહીને પૂરક માહિતી આપી. લગ્નને કારણે ગૌરવ ટ્રીપમાં જઈ શકે તેમ નહોતો એટલે કદાચ એના બેસ્ટ ફ્રેન્ડને મળવા ગયો હશે. એ જ વખતે ફોનની ઘંટડી રણકી એટલે બીજા કોઈ ઉંચકે એ પહેલાં ઈશ્વરભાઈએ રિસીવર પર તરાપ મારી. અપહરણકારનો ફોન હોવો જોઈએ એ વિચારે તેમના જડબા ભીસાયા. ઘૂંટાતો શ્વાસ છોડીને તેમણે હેલ્લો કહ્યું. ત્યાં સામેથી પાતળા અવાજે કોઈએ રિક્વેસ્ટ કરી, અંકલ, ગૌરવને ફોન આપશો? ગૌરવને? ઈશ્વરભાઈ સતર્ક બની ગયા. તું કોણ બોલે છે બેટા? હું સોહમ. કેવો જોગાનું જોગ. હજુ તો જેની વાત ચાલતી હતી એણે જ સામેથી ફોન જોડ્યો. છોકરાએ ફોન કરવાનું કારણ દર્શાવ્યું. સવારે એ મને મળવા આવવાનો હતો. બેટા સોહમ, ગૌરવને આજે ફીવર છે એટલે સૂતો છે, તો હું એની ખબર કાઢવા આવું છું. પેલા છોકરાએ વિહળ અવાજે કહ્યું. ત્યારે ઈશ્વરભાઈએ ફરી ખોટું બોલવું પડ્યું. જો સોહમ, ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું છે. એ ઉઠશે પછી તને ફોન કરવા કહું છું. હં બેટા? ભલે અંકલ. ફોન કટ કરવાની ઉતાવળ ન હોય તેમ સોહને કહ્યું. મારે એને પૂછવું હતું કે માથેરાનથી એને માટે હું શું લઈ આવું? ઓહ! ઈશ્વરભાઈ ગદગદ બની ગયા. નિર્દોષ બાળકો વચ્ચેની નિર્મળ મૈત્રી તેમના મર્મસ્થાનને સ્પર્શી ગઈ. કઠણ કાળજાના ઈશ્વરભાઈની આંખોના ખૂણા ભીંજાવા લાગ્યા. એ કહી ન શક્યા કે ગૌરવ અમને હેમખેમ પાછો મળી જાય તો હું એને દુનિયા આખીની ટ્રીપ કરાવીને જે માંગે તે અપાવી દેવા તૈયાર છું. ઓલ રાઈટ અંકલ, ગૌરવને ગમશે એવી કોઈ ચીજ લઈને આવીને હું એને સરપ્રાઈઝ કરીશ. બસ. અને ગૌરવના બેસ્ટ ફ્રેન્ડે ફોન મૂકી દીધો. ઈશ્વરભાઈ વિરાણીએ રિસીવર રાખી દઈ આંખના ખૂણા લૂછી ગળું ખંખેર્યું. સોહમને ત્યાં તો એ ગયો જ નથી. એનો અર્થ એ કે આપણા ઘર પાસેથી જ કોઈએ એને કિડનેપ કર્યો હશે. સિદ્ધાર્થે અનુમાન કર્યું. તો એ પ્રોફેશનલ કિડનેપર્સનું જ કામ. વૈભવે ખુન્નસથી દાંત ભીસીને ઉમેર્યું. એ લોકો બહુ પરફેક્ટ પ્લાનિંગ કરી આવા કામ કરતા હોય છે. એવું હોય તો સારું. મોતીલાલ દાદાને આમ બોલતા સાંભળી બાકીના ચારેય ચોંક્યા. વડીલ આવું કેમ બોલ્યા? બદલામાં નાણાં પડાવવા માટે ઉપાડી જનાર માણસ બાણને બરાબર સાચવે છે કહી તેણે ભૂતકાળનો અનુભવ દોહરાવ્યો. મારી નાની બહેન ગોમતીને ઘરેણાની લાલચે બાવો ઉપાડી ગયો. પછી એને છોડી મૂકવાને બદલે ભયના માર્યા બાવાએ બિચારીનું માથું છૂંદી નાખ્યું. દાદા, આ ધંધાદારી કિડનેપર્સ પણ એટલા જ નિર્દય હોય છે. સિદ્ધાર્થ શબ્દે શબ્દે હાંફી જતો હોય તેમ બોલતો હતો. ક્યારેક તો ફોન કરવાને બદલે જેને ઉપાડી ગયા હોય તેની આંગળી કે એવું કાંઈક અંગ કાપીને મોકલે અને તેની સાથે મન ફાવતી રકમની માંગણી કરે. પ્લીઝ સિદ્ધાર્થભાઈ. સાંભળી શકાતું ન હોય તેમ નિરાલીએ કાંપતા સ્વરે કહ્યું. રાજી ભાભી સમક્ષ આવું કાંઈ બોલશો નહીં, નહીંતર ગૌરવ પાછો આવ્યા પહેલાં જ. એ વાક્ય પૂરું કરી શકી નહીં અને વૈભવે વાત ઉપાડી લીધી. આ બધા તર્ક વિતર્ક કરવાને બદલે ફર્સ્ટ લેટ્સ ઇન્ફોર્મ ધ પોલીસ. પણ પેલાએ તો સિદ્ધાર્થ, દરેક કિડનેપર આવી જ ધમકી આપતો હોય છે. બારની રકમ માટે એનો ફોન આવે એ પહેલાં પોલીસને આપણે જાણ કરી દેવી જોઈએ. યુ આર રાઈટ વૈભવ. આપત્તિ આવે ત્યારે મનદુખ કે મતભેદ ભૂલાઈ જાય તેમ ઘણા દિવસે ઈશ્વરભાઈએ મોટા પુત્ર સાથેના અબોલા તોડ્યા. પોલીસને આપણે જાણ તો કરીએ જ, સાથોસાથ એમને અહીં બોલાવવાનું બહાનું પણ જાહેર કરી દઈએ કે લગ્ન પ્રસંગે ઘણા વીઆઈપી આવવાના હોવાથી પોલીસ બંદોબસ્તની ચર્ચા કરવા કમિશનર ઘેર આવ્યા હતા. આમ તો આઈએમ વિરાણી મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટરને ફોન કરે એટલી જ વારમાં આખું પોલીસ તંત્ર કામે લાગી જાય એવી તેમની વગ હતી. પરંતુ પ્રધાનો દ્વારા દબાણ લાવવાથી
સોમાની અમલદારોની માનહાનિ થાય છે. 6 મહિનાથી મુંબઈના પોલીસ કમિશનર નિમાયેલા રુસ્તમ નરીમાન સાથે ઈશ્વરભાઈને હજુ અંગત પરિચય કેળવાયો ન હતો, પરંતુ એમનો એક નિયમ હતો. સરકારી કે અર્ધ સરકારી ખાતાના ઊંચા સ્થાને જે કોઈ નવી નિમણૂક થાય તેમને વૈભવ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી તરફથી શુભેચ્છાનો ગુલદસ્તો અચૂક પહોંચતો કરવામાં આવે. અરે, બહારગામથી કોઈ મહાનુભાવ કે નોંધપાત્ર વ્યક્તિ મુંબઈ આવે તો તેના ઉતારે પણ વૈભવ કંપનીનો ગુલદસ્તો વેલકમ ટુ બોમ્બેના કાર્ડ સાથે પહોંચાડવાની પ્રથા પાડી દીધી હતી એમણે. ઈશ્વરભાઈનો ફોન મળતા જ અડધા કલાકમાં વિરામવિલા આવી પહોંચેલા નરીમાન સાહેબે કાબેલ ઉપરી પોલીસની દ્રઢતાથી તત્કાળ ચક્રો ગતિમાન કરી દીધા હતા. ઈશ્વરભાઈએ ફોન પર કહી હતી એ જ વાત રૂબરૂ આવીને તેમણે ફરી સાંભળી લીધા પછી પહેલું કામ ટેલિફોન પર જાપ્તો મૂકી દેવાનું કર્યું. ક્રાઇમ બ્રાન્ચના 4 બાહોશ CIDને અલગ અલગ ફરજે લગાડી દીધા. એકને પ્લેન ડ્રેસમાં વિરામવિલાની બહાર નજર રાખવા બેસાડી દીધો. બીજાને ટેલિફોન રિપેરિંગના બહાને બંગલામાં બોલાવીને ફોન ટેપ કરવા બેસાડી દીધો, જેથી ગમે ત્યારે અપહરણકારનો ફોન આવે કે તરત જ કોલાબા ટેલિફોન એક્સચેન્જ દ્વારા ફોન ક્યાંથી આવે છે તેનો પત્તો લગાવી શકાય અને ફોન પર એ માણસ કઈ રીતે શું બોલે છે એના આધારે અપહરણ કરનારા માણસનો અંદાજો બાંધી શકાય. ઘરના માણસોને તાકીદ કરવામાં આવી હતી કે આજનો દિવસ ઈશ્વરભાઈ વિરાણી સિવાય કોઈએ ફોન રિસીવ કરવો નહીં. ઈશ્વરભાઈને પણ સમજાવી રાખેલું કે સામા માણસની માંગણી સાંભળતી વખતે તમારે ભયવિહળ રહેવું, છતાં બને એટલી વાતચીત લંબાવી. ત્યાર પછી ફેમિલી આલ્બમમાંથી ગૌરવના 4-5 ફોટા કાઢીને નરીમાન સાહેબે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ મોકલી આપ્યા. ફોટામાં દેખાય છે એ છોકરો બ્લુ હાફ પેન્ટ અને વ્હાઇટ ટી-શર્ટમાં 1.5 કલાક પહેલાં કિડનેપ થયો છે. પોણા કલાક પહેલાં અપહરણની જાણ કરતો ફોન આવ્યો હતો, એટલે છોકરાને મુંબઈની બહાર લઈ ગયો હોય તો હજુ 5-7 કિલોમીટરથી દૂર નીકળી શક્યો નહીં હોય. માટે બોમ્બે ટુ પૂના, ગોવા અને મુંબઈ અમદાવાદ હાઈવે એ બંને માર્ગના ચેકપોસ્ટ પર વાયરલેસ સંદેશા મોકલી દરેક શંકાસ્પદ વાહનની જાંચ કરવાનો આદેશ આપી દો. એવી જ રીતે 10 વાગ્યા પછી ઉપરથી બંને રેલવે લાઇનના સ્ટેશનો પર પણ જાપ્તો ગોઠવાઈ ગયો. જોકે નરીમાન સાહેબનો બહોળો અનુભવ કહેતો હતો કે અપહરણના બદલામાં મોટી રકમ પડાવવા માણસ બહુ લાંબે જવાનું પસંદ કરે જ નહીં, કારણ કે બારની રકમ લઈને છોકરાને સોંપવાનું ગોઠવાય ત્યારે છોકરાને બહુ દૂરથી પાછો લાવવા જતાં અધવચ્ચે પોલીસની હડફેટમાં આવી જવાનું જોખમ રહે. હવે આપણે સંભવિત કિડનેપર વિશે આસપાસમાં થોડો તર્ક કરી લઈએ. અડધા કલાકમાં બધી ગોઠવણ થઈ ગયા પછી કમિશનર નરીમાન સાહેબે સામે બેઠેલા ઈશ્વરલાલ, વૈભવ તથા સિદ્ધાર્થ સાથે બેડરૂમમાં મસલત શરૂ કરી. મોતીલાલ માસ્તર તો પોતાના રૂમમાં જઈને પ્રપૌત્રના રક્ષણ માટે પ્રાર્થના કરવા બેસી ગયા હતા અને નિરાલી માસૂમ ભત્રીજાના અજંપામાં તેના બેડરૂમમાં ભરાઈ બેઠી હતી. વિરાણી શેઠ, તમને કોઈના પર શંકા આવે છે? કોઈ પણ ગુનો બને ત્યારે ફરિયાદીને સૌ પ્રથમ પૂછાતા આ સવાલના જવાબમાં ઈશ્વરભાઈએ માથું ધુણાવ્યું. એટલે જ કમિશનરે એ જ વાત જુદી રીતે પૂછી લીધી. તમારી સાથે કોઈને જૂની અદાવત હોય અથવા નવી દુશ્મની થઈ હોય? જૂની અદાવત? ઈશ્વરભાઈ બબડ્યા. તેમને ભવાનજી શેઠિયા યાદ આવી ગયા. પછી મનને ટપાર્યું. ભવાનજી બા સાથે મેં દુશ્મની રાખી છે, પણ એમણે ક્યારેય દુશ્મનાવટ રાખી છે? પોલીસ કમિશનર સમક્ષ એ નામ ઉચ્ચારવાનું બહુ અજુગતું લાગ્યું. પછી નવી દુશ્મનીનો વિચાર કરતાં જ સબીના તેમના મગજમાં ઝબકી ગઈ. એ બાઈ મારા પર વેર વાળવા માટે આવું કરે પણ ખરી. એ વિચાર સાથે તેમનાથી વૈભવ સામે જોવાઈ ગયું. તેની હાજરીમાં સબીનાનું નામ લેવા જતાં કમિશનર નરીમાનની સામે જ બા દીકરા વચ્ચે ઘર્ષણ થવાનું જોખમ હતું. વૈભવ, પ્લીઝ તું 2 મિનિટ માટે બહાર. શું કામ ડેડી? પિતાનું મન વાંચી ગયો હોય તેમ વૈભવ સત્વર બોલી ઉઠ્યો. તમે કોઈ એવી વ્યક્તિનું નામ આપવા માંગો છો જે મારે સાંભળવાનું નથી? આમ પૂછતી વખતે વૈભવ પિતા સામે એવી રીતે ગુરક્યો કે જાણે પૂછતો હોય. તમને સબીના પર વહેમ હોય તો મને પણ સબીનાની કારમાં ટાઈમબોમ્બ મૂકવામાં તમારો હાથ હોવાનો પાકો વહેમ છે. બોલો, કમિશનર સમક્ષ એ જૂનો કેસ ઉખાડવો છે તમારે? પિતા પુત્રની આંખો લડતી જોઈને કમિશનરે તરત જ ત્રીજો સવાલ કર્યો. તમારી કંપની કે ઘરમાંથી કોઈ માણસને તમે કાઢી મૂક્યો હોય? કોઈ નોકર, ચોકીદાર, ડ્રાઈવર? સિદ્ધાર્થ અધવચ્ચે બોલી ઉઠ્યો. ડેડી, તમારો શોફર જીતુભા ગઈકાલે એકાએક રજા પર ઉતરી ગયો. સિદ્ધાર્થ પોતાના વિશ્વાસુ ડ્રાઈવર પર શંકા લાવવા બદલ ઈશ્વરભાઈએ ધમકાવવાની ઢબે પુત્રને સંભળાવ્યું. આટલા વર્ષ જૂના વફાદાર માણસ પર
આવું આણ નાખતા તારી જીભ કેમ ઉપડી? કદાચ તમને ખબર નહીં હોય ડેડી, ગઈકાલે બંગાળી નોકરાણીએ મમ્મી સમક્ષ ફરિયાદ કરેલી કે જીતુભા તેની સાથે અણછાતો વર્તાવ કરે છે, કારમાં તેને ફરવા લઈ જવાનું કહે છે અને કોઈને જાણ ન થાય એ રીતે સિનેમા જોવા આવવાનું વારંવાર દબાણ કરે છે. સિદ્ધાર્થે પોતાને જાણ કરીને ઉમેર્યું. દ્રૌપદીએ મમ્મીને ફરિયાદ કરી એટલે મમ્મીએ જીતુભાને બોલાવી ઠપકો આપ્યો. ત્યારે એનું રાજપૂતી લોહી ધગી ગયું હોય તેમ કારની ચાવી સોંપીને ચાલતી પકડી અને જતા જતા કહી ગયો, શેઠને કહેજો કે થોડા દિવસ માટે રજા પર જાઉં છું. સાંભળીને મનમાં ગુંગવાતા ઈશ્વરભાઈ વિચારે ચડી ગયા. આવું બની ગયું છતાં મને કોઈએ આની જાણ કેમ ન કરી? ગઈકાલની આવેલી દ્રૌપદીની ફરિયાદ સાંભળીને ચારુએ વર્ષો જૂના માણસને આ રીતે કાંઈ ઠપકો અપાતો હશે અને ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે જ જીતુભાઈએ આ રીતે ઉશ્કેરાઈને રજા પર ઉતરી જવાનું ત્રાગુ કરાતું હશે. કમિશનરની હાજરી ન હોત તો ઈશ્વરભાઈએ પોતે જ ઉશ્કેરાઈ જઈને સૌને વઢી લીધું હોત. મિસ્ટર સિદ્ધાર્થ, સારું કર્યું તમે ડ્રાઈવર તરફ ધ્યાન દોર્યું. નરીમાન સાહેબે પુત્રની શંકાનું સમાધાન કર્યું. એ ઈશ્વરભાઈને ખટક્યું, પણ ગુનાખોર સાથે પનારો પાડનાર પોલીસ ઉપરીની વાત સાંભળ્યા વિના ચાલે તેમ ન હતું. શેઠજી, જેને આપણે અત્યંત વિશ્વાસુ અને વફાદાર ગણતા હોઈએ એવા લોકો ક્યારેય વિશ્વાસઘાતી અને ઘાતકી બની જાય તે કહેવાય નહીં. આજકાલ તો એવા કિસ્સા રોજના થઈ ગયા. કહીને કમિશનર નરીમાન જીતુભા વિશે વધુ જાણી લેવા માટે પૂછપરછ કરવા જતા હતા ત્યારે બાજુના બેડરૂમમાંથી ચારુબહેન હાંફતા હાંફતા દોડી આવ્યા. રાજલક્ષ્મીને ખબર પડી કે પોલીસ કમિશનરને ઘેર બોલાવ્યા છે એટલે એ જનુને ચડી છે. એ અહીં આવવા માટે ધમપછાડા કરી રહી છે. સાંભળીને સિદ્ધાર્થ ઊભો થવા જતો હતો ત્યાં કોણે બોલાવ્યા કમિશનરને? ત્રાળ પાડતી રાજલક્ષ્મી રતનબાએ પકડેલું બાવડું છોડાવી અંદરથી ધસી આવી. તેના છૂટા વાળ, ક્રોધથી લાલગુમ ચહેરો અને હાંફતી છાતી જોઈને સૌ ડઘાઈ ગયા. રાજી, હી ઇઝ હિયર ટુ હેલ્પ અસ. એ અહીં આપણને મદદ કરવા આવ્યા છે. સિદ્ધાર્થે તેને સમજાવવા પ્રયત્ન કર્યો. મદદ? રાજીએ નસકોરા ફૂલાવી ધારદાર વાણી ઉચ્ચારી. મદદ માટે કે પછી મારા ગૌરવને છોડાવવાના બદલામાં પૈસા ચૂકવવા ન પડે એટલા માટે પોલીસને બોલાવી. સસુર ઈશ્વરભાઈ સામે તાડુકી રહી હતી. બોલતા બોલતા હાંફ ચડી હતી. કંઠ રૂંધાતો હતો છતાં એ કોઈનું સાંભળવા રોકાઈ નહીં. પેલા કિડનેપરે ફોન પર શું કહ્યું હતું એ ભૂલી ગયા તમે લોકો? આપણે પોલીસને જાણ કરી છે. એની જાણ થતાં જ એ ઘાતકી મારા ગૌરવનું માથું છૂંદી નાખશે. જે રીતે વર્ષો પહેલાં દાદાની ગોમતી બહેનને પેલા બાવાએ મારી નાખી હતી એમ જ. રતનબા તેની પાસે જઈ રાજલક્ષ્મીને વારવા ગયા પણ આવેશમાં રાજીએ તેમને પણ આગા હડસેલી દીધા. સાંભળી લો તમે બધા. ડાબો હાથ લાંબો કરી એ દરેકને ધારદાર નજરે વીંધી નાખતી બોલતી હતી. ત્યારે છાતી પરથી સાડીનો છેડો ખસી ગયો તેનો પણ તેને ખ્યાલ ન રહ્યો. ગૌરવને છોડાવવા માટે લાખો રૂપિયા તો શું, કરોડો આપવા પડે તોય હું તૈયાર છું. અને મારી પાસે કરોડો નહીં હોય તો દીકરાને ખાતર મારી જાત. એટલે સુધી આવીને અચાનક તેની જીભને બ્રેક લાગી ગઈ. પડવાના એ સન્નાટા પછી ઈશ્વરભાઈનો શયનખંડ રાજલક્ષ્મીના આક્રંદભર્યા રુદનથી ખળભળી ઉઠ્યો. કોઈ તેને છાની રાખવા જાય એ પહેલાં નરીમાન પોતે જ રાજલક્ષ્મીનો વાંસો પસવારવા લાગ્યા. દીકરી, તારી વાત સાચી છે, અનુકંપા નિતારતા અવાજે એ કહી રહ્યા હતા. દરેક ગુનેગાર પોલીસથી ડરતો હોય છે એટલે જ પોલીસને જાણ નહીં કરવાની ધમકી આપે છે. પરંતુ અત્યારે તો તું પોતે જ ઘરમાં પોલીસની હાજરી હોવાની ગામ આખાને જાણ કરી દેવા માંગતી હોય એવા ચિત્કાર કરે છે. એનું શું? રાજલક્ષ્મી કમિશનરના ખભે માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડતી રહી અને પોલીસ ઉપરી હમદર્દીથી તેને કહેતા રહ્યા, તારી એ વાત પણ સાચી છે કે પેટના જણિયા સામે જગતની તમામ દોલતનું કોઈ મૂલ્ય નથી દીકરી. પરંતુ દીકરાને ઉઠાવી જનાર પૈસાની માંગણી ન કરે ત્યાં સુધી આપણે શું કરવું? રુસ્તમ નરીમાને જવાબ માટે આમ પૂછ્યું ન હતું. ધાર કે એ માણસે પૈસાને બદલે બીજા કોઈ કારણસર અપહરણ કર્યું હોય તો? બીજા કોઈ કારણસર? એમના ખભા પરથી માથું ઉચકતી રાજલક્ષ્મી વિસ્મયથી તેમને તાકવા લાગી. બીજા કોઈ કારણસર એટલે? એણે ફોન પર ધમકી સાથે એવું કહ્યું હતું ને કે હવે તમે ધામધૂમથી લગ્ન કેમ કરો છો એ જોઉં છું. પોલીસ ઉપરી ચતુર માનસ ચિકિત્સક પણ હોય છે અને ધારે ત્યારે કુણા કારજાનાએ થઈ શકે છે. એનો અર્થ એવો થયો કે કોઈ માણસ તમને લોકોને આ લગ્ન ધામધૂમથી કરવા દેવા માંગતો નથી. તમારી ખુશાલી એને ખટકે છે.
ધારી લો કે એ પૈસાની માંગણી કરે જ નહીં અને લગ્ન પહેલાં આપને છોકરો પાછો પણ મળે નહીં તો માથું પછાડીને હું મરી જઈશ, હું પાગલ થઈ જઈશ. આવા સંજોગોમાં પાગલ થઈ જવાનું સાવ સ્વાભાવિક છે બેટી, પણ જેને આપણે ગુમાવ્યો છે એને ગાણપણથી પાછો નહીં મેળવી શકાય. એ માટે તો શાણપણની જરૂર પડશે, આપણા સૌના શાણપણની. એમણે કહ્યું તો બધાને, પણ રાજલક્ષ્મી પર એમના શબ્દોની ચમત્કારક અસર થઈ. મન મક્કમ કરી લીધું હોય તેમ એણે ઊંડો શ્વાસ લીધો, ભીની આંખો લૂછી નાખી, સાડીનો છેડો ખભા પર ગોઠવી દીધો, કંઠમાં બાજેલો ડૂમો ગળા હેઠળ ઉતારી દીધો અને પછી ટટ્ટાર થતાં કહ્યું, સાહેબ, આપ કહો એ કરવા માટે હું તૈયાર છું. એના એ ત્વરિત પરિવર્તને સૌને થોડી રાહત બક્ષી. સાથોસાથ જિજ્ઞાસા પણ જાગી. હવે કમિશનર એને શું કરવાનું કહેશે? પહેલાં તો તું એ કહે કે નાણાંની લાલચ વિના ગૌરવને ઉઠાવી જનાર કોણ હોઈ શકે? એવું કોઈ તારા ધ્યાનમાં છે દીકરી? ત્યારે રાજલક્ષ્મી આંખો મીચીને અવાક બની ગઈ. યાદ કરી જો બેટી, તાજેતરમાં કોઈ એવી ઘટના બની છે જેનું પરિણામ કિડનેપિંગમાં આવી શકે? છતાં રાજી ચૂપ રહી એટલે સિદ્ધાર્થ ઊભો થઈ તેની પાસે ગયો, પત્નીના ખભા પર હળવેથી હાથ મૂક્યો. રાજી, તું તો કહેતી હતી કે ગૌરવ ભણવામાં ધ્યાન નહીં આપતો હોવાથી પ્રિન્સિપાલે તને સ્કૂલમાં બોલાવી હતી. ગૌરવને વિડીયો ગેમ્સનો ચસ્કો લાગ્યો છે એવી ફરિયાદ કરી હતી અને ત્યારથી તે એની વિડીયો ગેમ સંતાડી દીધી. સાંભળીને રાજલક્ષ્મી હાંફવા લાગી. મેં વિડીયો ગેમ્સ છોડાવી એથી ગૌરવ રિસાઈને ચાલ્યો ગયો છે? જાણે પતિને ટપાતી એ બોલી ગઈ. એને તો કોઈ ઉપાડી ગયું છે સિદ્ધાર્થ. એ જ વખતે ફોન રણક્યો. ઘંટડીને બદલે આગ બંબાનો ઘંટ વાગ્યો હોય તેમ સૌ ધ્રુજી ઉઠ્યા. અદ્ધર શ્વાસે ફોનને તાકવા લાગ્યા. ઈશ્વરભાઈએ કમિશનર સામે જોયું. નરીમાન સાહેબે આંખોના સંકેત દ્વારા ફોન લેવાનું સૂચવ્યું અને સાપને ઉચકતા હોય એવી સાવચેતીથી ઈશ્વરભાઈએ રિસીવર ઉપાડ્યું. પરંતુ હેલ્લો કહેતા જ સામેથી અંકલ સંબોધન સંભળાયું એટલે સાપને બદલે દોરડું નીકળ્યાની ભોંફટ અનુભવતા ઈશ્વરભાઈએ સ્વસ્થ થઈ જઈને કહેવું પડ્યું, બેટા સોહમ, ફરી ફોન કેમ કરવો પડ્યો? બસ અમસ્તો જ અંકલ, છોકરો બાળ સહજ મીઠાશથી કહી રહ્યો હતો. સ્કૂલની ટ્રીપમાં જવા નીકળતો હતો એટલે શું? જતાં પહેલાં ગૌરવને બાય કહેવા માટે ફોન જોડ્યો. પણ બેટા, ગૌરવ ફોનમાં વાત કરી શકે તેમ નથી. ઈશ્વરભાઈએ સામે ઊભેલા સૌ તરફ દ્રષ્ટિ કરી લઈ જવાબ વાળ્યો. એનો તાવ વધી ગયો એટલે અત્યારે ડૉક્ટરને બોલાવવા પડ્યા. તું તારે ટ્રીપ પર જા બેટા. અંકલ, તેને તાવ શું કામ આવ્યો ખબર છે? સોહમ તો નિર્દોષ ભાવે જ બોલ્યો, પણ ઈશ્વરભાઈ ચોંકી ગયા. તું જ કહે ને, એમ કેમ તાવ આવ્યો? તમે એને ટ્રીપમાં મોકલ્યો નહીં ને એટલે. કારણ જાણીને દાદા અવાચક બની ગયા. એ કાંઈ બોલી શક્યા નહીં એટલે સામેથી ફોન મુકાઈ ગયો. અપહરણ કરનારને બદલે ગૌરવના સ્કૂલ ફ્રેન્ડનો ફોન નીકળ્યો તેથી ફરી સૌ નર્વસ બની ગયા. ફોન કરનાર છોકરો કોણ છે? સાહેબ, એ મારા ગૌરવનો બેસ્ટ ફ્રેન્ડ છે, નજીકમાં જ રહે છે. સિદ્ધાર્થે માહિતી આપી. સવારે ગૌરવ ઘરેથી નીકળ્યો ત્યારે એને મળવા જવાનું કહીને ગયો હતો. કમિશનર, તમારા આવતા પહેલાં પણ એનો ફોન આવી ગયેલો. ઈશ્વરભાઈએ પૂરક માહિતી આપી. હમણાં ગૌરવની સ્કૂલની ટ્રીપ માથેરાન જવાની છે. છોકરો એવું બોલી ગયો કે તમે ટ્રીપમાં ન મોકલ્યો એટલે તેને તાવ આવી ગયો. ગૌરવને ટ્રીપમાં જવું તો હતું પણ મેં સમજાવી લીધેલો. રાજલક્ષ્મી નિશ્વાસ નાખતી બોલી ગઈ. પણ આવું થશે એની આપણને ક્યાં ખબર હતી? ગમગીન વાતાવરણ ઘેરી વળે ત્યારે કાંઈક બોલીને માણસ મનનો બોજ હળવો કરવા વ્યર્થ ફાંફા મારે તેમ ત્રણેય જણ બોલી ગયા. તે ધ્યાનપૂર્વક સાંભળી રહેલા પોલીસ ઉપરીને વિચારમગ્ન બની ગયેલા જોઈ ઈશ્વરભાઈને નવાઈ લાગી. શું વિચારમાં પડી ગયા કમિશનર? બસ એમ જ. અમે પોલીસવાળા નક્કર કડી ન મળે ત્યારે પોકળ તર્કનો તાતણો પકડી બેસીએ છીએ. સમજાયું નહીં સાહેબ? આ છોકરાએ ગૌરવ માટે બબ્બે વખત ફોન કર્યો. બોલતા બોલતા એ અટકી ગયા. કહેવા ન કહેવાની દ્વિધા પછી આખરે બોલી ગયા. પોતાનું ધાર્યું ન થાય ત્યારે આ છોકરાઓ ક્યારેક ગુમ થઈ જવાની ટ્રીક અજમાવતા હોય છે. મારો ગૌરવ એવું ન કરે. રાજલક્ષ્મીએ ઉગ્ર વિરોધ કર્યો. તમે એવા વિચાર કરીને સમય નહીં બગાડો સાહેબ. બીજા બધાને રાજલક્ષ્મીનું બોલવું અસભ્ય લાગ્યું, પણ પોલીસ ઉપરી નરીમાન જરાય અસ્વસ્થ થતા દેખાયા નહીં. દીકરી, ગુનેગારોને પકડવાના અમારા ધંધામાં આ રીતે લાઉડ થિંકિંગ કરવું પડે. છતાં તારી વાત સાચી છે. મેં અડધો કલાક બગાડી જ નાખ્યો.
સૌને એમનું બોલવું ઘડીભર સસ્પેન્સ જેવું લાગ્યું. હમણાં જ હું પોલીસ ડોગને મોકલી આપું છું. તેને ગૌરવની એકાદ ચીજ સૂંઘાડીને છૂટ્ટો મૂકી દેશું એટલે ગંધના આધારે કૂતરો આપણને દિશા સૂચન તો જરૂર કરશે. કમિશનર નરીમાને પોલીસ ડોગ માટે ફોન કર્યો. ત્યાં સુધી પરસ્પરને જોઈ રહેલા બાકીના બધા નક્કી ન કરી શક્યા કે કૂતરો ઉપયોગ કરવા જતાં વાત જાહેર થઈ જાય એવું પગલું ભરવા જેવું ખરું. વિરાણી શેઠ, આપણે ત્યાં લગ્ન પ્રસંગે ઘણા વીઆઈપી આવવાના છે, એટલે અમારા ડોગ સ્ક્વોડના સૌથી બાહોશ કૂતરાને પણ ડ્યુટી પર લગાડી દેવો જોઈએ ને. આટલું કહીને ચકોર કમિશનરે સૌના મનને આછી ધરપત આપી ત્યાં નરીમાન સાહેબે બીજો પણ અણધાર્યો પ્રસ્તાવ મૂકી દીધો. હવે આપણે સૌ સાથે લંચ લઈએ તો કેમ? ઘરનો છોકરો ગુમ થયો હોય ત્યારે કોઈને જમવાનો વિચાર કેમ આવે? એ સ્થિતિના જાણકાર નરીમાન કોઈ સ્નેહી કુટુંબીજનની જેમ ઠાવકાઈથી કહી રહ્યા હતા. જમ્યા વગર મારું મગજ બરાબર કામ કરતું નથી અને તમે મારી સાથે લંચ ન લેવાના હો તો મારે પણ ભૂખ્યા રહેવું પડશે. સૌ કોઈ તેમની એ લાગણીસભર તરકીબથી ગદગદ બની ગયા, પણ રાજલક્ષ્મી મક્કમ રહી. મારા મોંમાં કોળિયો નહીં જાય, મને મોઢામાં મોળ આવે છે, કહેતી ઉપકા જેવો અવાજ કરી એ બાથરૂમ તરફ ધસી ગઈ. વડ સાસુ રતનબા પૌત્ર વધુની પાછળ પાછળ ગયા. લેટ્સ બી ફ્રેન્ક મિસ્ટર વિરાણી. રાજલક્ષ્મીની ગેરહાજરીનો મોકો જોઈને ઈશ્વરભાઈ નરીમાન ગંભીર સ્વરે બોલી ઉઠ્યા. તમારી ડોટર ઇનલોને બહુ સાચવવી પડશે. એને એકલી પડવા નહીં દેતા, ગુમસુમ રહેવા નહીં દેતા. ભલે એ જમે નહીં, પણ એને આપણી વચ્ચે બેસાડીને આપણે થોડું ઘણું ખાઈ લેવું જરૂરી છે. થોડું અટક્યા પછી એમણે ઉમેર્યું, એ બહાને હું અડધો કલાક અહીં વધારે રોકાઈ શકીશ. ત્યાં સુધીમાં અમારો બહાદુર ગંધ પારખી લઈને આપણને કોઈ રસ્તો ચીંધાડશે, અથવા તો એમણે અધવચ્ચે અટકી જઈ ફોન પર દ્રષ્ટિ કરી એટલે અધ્યાહાર રાખેલા વાક્યનો અર્થ સૌ પામી ગયા, અથવા તો અપહરણ કરનારનો ફોન આવશે. પરંતુ અર્થ સમજ્યા છતાં તેનો કોઈ અર્થ સર્યો નહીં. નોકરોની ગેરહાજરીમાં સૌએ લેવા ખાતર લંચ લીધું, છતાં ફોન રણક્યો નહીં અને પોલીસ ડોગ બહાદુર ગંધ પારખતો વિરામ વિલાતી સોહમના ઘરને બદલે વિરુદ્ધ દિશામાં દોરી ગયો, જ્યાં ઈશ્વરભાઈના નાના ભાઈ મનોહરલાલ વિરાણીનું ઘર આવતું હતું. શ્વાનના એ માર્ગદર્શનને ઘડીભર તો ઈશ્વરભાઈને ન કરવા જેવા અનુમાનને રવાડે ચડાવી દીધા હતા. પછી પોતાના એ તકલાદી તર્ક માટે જાત પર તિરસ્કાર જાગ્યો. નાનો ભાઈ અમારાથી ગમે તેટલો દુભાયો હોય પણ એ આવું હલકટ કાર્ય કરે એવો વિચાર મને કેમ આવ્યો? અમારો શ્વાન અફઘાન ચર્ચના બસ સ્ટેન્ડ સુધી જઈને અટકી ગયો હતો. નરીમાન સાહેબે ડિટેક્ટિવની શૈલીએ કહ્યું. એનો અર્થ એ થાય કે છોકરો ઘરથી બસ સ્ટેન્ડ સુધી ચાલીને ગયો હતો અથવા એને કોઈ દોરી ગયું હતું. કહી એમણે ગુમસુમ બેઠેલા રાજલક્ષ્મી સામે જોયું. દીકરી, આપણને એક કડી તો હાથ લાગી, છતાં રાજીએ પૂછ્યું નહીં કે કઈ કડી. ગૌરવને કોઈ મોટર કે ટેક્સીમાં ઉપાડી નથી ગયું. એ એકલો અથવા કોઈની સાથે બસમાં ગયો છે. તો પણ પૂરછા થઈ નહીં કે કેવી રીતે ગયો છે, એટલી જ ખબર પડી. પરંતુ એ ગયો ક્યાં? કોઈએ કાંઈ પૂછ્યું નહીં એટલે નરીમાન ઊભા થઈ ગયા. હવે એ બસ સ્ટોપ પરથી 9:30 પછી ઉપડનારી તમામ બસની અમારા CID ઇન્ક્વાયરી કરશે. કોઈક બસના કંડક્ટર ડ્રાઈવરે ગૌરવને જોયો તો હશે ને. બસ એટલી ભાડ મળી જાય પછી આપણું કામ સહેલું થઈ જશે. રાજલક્ષ્મીને તેમના એ શબ્દો પોકળ સાંત્વન જેવા લાગ્યા. ત્યારે કમિશનરે તેના ખભા પર હાથ મૂકીને કહેવું પડ્યું, બેટી, હવે તારે 2 કલાકથી વધારે વાટ નહીં જોવી પડે. અને પહેલીવાર રાજલક્ષ્મીએ ઊંચી કરેલી આંખોમાં આશાની આછેરી ચમક દેખાઈ. 2 કલાકમાં તને મારો ફોન આવશે અથવા તો પેલા બદમાશનો. પછી પગ ઉપાડતા પહેલા ગુમ થયેલા છોકરાની માતાનો ખભો થપથપાવતા ગયા. 2 કલાક સબૂરી રાખજે દીકરી. તારા છોકરાને લઈ આવું પછી તારે મને ગ્રાન્ડ પાર્ટી આપવી પડશે. અને એમના ગયાને 2 કલાકને બદલે 52 કલાક વીતી ગયા. છતાં ગૌરવ જાણે હવામાં ઓગળી ગયો હોય તેમ લાપતા જ રહ્યો. ઉદાસી, ગમગીની અને તંગદિલી વચ્ચે ગુજારેલા એ 52 કલાક વિરાણી કુટુંબ માટે 52 દિવસ નહીં પણ વરસ આખાના 52 અઠવાડિયા જેવા વસમાં અને વિકટ હતા. અબજોની સંપત્તિ અને છેક ટોચ સુધીની લાગવક, છતાં લાપતા પૌત્રનો પત્તો મેળવી શક્યા નહીં એ લાચારી ઈશ્વરભાઈ વિરાણીનું કાળજું કોરી ખાતી હતી. ધારે તે કરી શકવાનું સામર્થ્ય ધરાવતા ઉદ્યોગપતિ IM વિરાણી 5 વર્ષના છોકરાને શોધી શકવામાં આટલા બધા અસમર્થ નીવડે એ આબરૂના આપઘાત જેવું તેમને લાગતું હતું.
ઘરમાં એ કોઈની સાથે નજર મિલાવીને વાત કરી શકતા ન હતા અને બહાર કોઈને મોકળા મને મળી પણ શકતા ન હતા. શહેર આખામાં વિરાણી શેઠને ત્યાં ધામધૂમથી ઉજવનારા લગ્નની તૈયારી અંગે ચર્ચા અને ચકચાર ચાલી રહી હતી ત્યારે વિરામ વિલામાં વસતી 8 વ્યક્તિ વિષાદ અને વેદનાનો આતંક વેઠતી પળ વિતાવી રહી હતી. સહનશક્તિની હદ આવી ગઈ હોય, ધીરજ ખૂટી જવાની અણી પર હોય અને ગમે ત્યારે કોઈક ભાંગી પડશે એવી સ્થિતિ સર્જાઈ હોય ત્યારે શું વેપારમાં કે વ્યવહારમાં માણસની મતિ કામ ક્યાંથી કરે? કંપનીમાંથી કોઈ કામસર ફોન આવે તો ઈશ્વરભાઈ અકળાઈને કહી દેતા, હું લગ્નના કામ માટે ઘેર રોકાયો છું, ત્યારે ધંધાની પૂછતાછ કરીને મને શું કામ ડિસ્ટર્બ કરો છો? પહેલા માળે લગ્નના કામમાં ગૂંથાયેલામાંથી કોઈ મહત્વની બાબતમાં માર્ગદર્શન માંગે ત્યારે એ સંભળાવી દેતા. દરેક વાત મને પૂછીને કરશો તો પાર ક્યારે આવશે? ઘરના નોકર ચાકર કાંઈ લેવા મૂકવા માટે સામે આવે ત્યારે પણ જાણે જાસૂસી કરતા હોય એવા લાગતા અને સગા વહાલા ફોન કરીને કાંઈ કામકાજ હોય તો કહેજો એવો વિવેક કરે તો દુશ્મન જેવા દેખાતા. કોઈ મગતરા જેવો માણસ પૌત્રનું અપહરણ કરીને પોતાના જેવા શક્તિશાળી માનવીનું જીવવું હરામ કરી નાખે એ વાસ્તવિકતા તેમને ક્ષણે ભાલાની જેમ ભોંકાતી રહેતી. માસ્તર પિતાએ અગાઉ કહેલું દ્રષ્ટાંત વારે યાદ આવી જતું. એક મદમસ્ત આખલાના કાનમાં મચ્છર ઘૂસી ગયો ત્યારે મચ્છરને મસળી નાખવા માટે આખલો માથા પછાડતો રહ્યો, પણ તેમાં તો એ પોતે જખમી થઈને વધુ રીબાતો ગયો. મચ્છર એના નસકોરામાં જીવતો રહ્યો ત્યાં સુધીમાં તો ખુખાર આખલો અધમુઓ થઈ ગયો. 22 ડિસેમ્બરની રવિવાર બપોરથી 24 ડિસેમ્બર મંગળવારની ક્રિસમસની સાંજ સુધીના એ 52 કલાકે ઘરના 8 જણને અધમુઆ કરી દીધા હતા. પોલીસ કમિશનર નરીમાન અને તેમના CID 24 કલાક આ કેસ પાછળ સક્રિય બની ગયા હતા, છતાં ઘરનાને તો એવું જ લાગવા માંડ્યું કે પોલીસ ખાતું તદ્દન નિષ્ક્રિય છે. બહારના લોકોથી છાનું રાખવાના સંતાપમાંથી બહાર આવી જઈએ. છાપામાં ગૌરવના ફોટો સાથે જાહેર ખબર આપીને પત્તો મેળવી આપનારને બહુ મોટું ઇનામ જાહેર કરી દઈએ એવો ઉપાય દરેકના મનમાં સળવળી ઉઠતો, પણ તેને હોઠ પર લાવવાની કોઈ હિંમત કરતું નહીં. ગઈકાલે આપેલા યુરિનનો રિપોર્ટ આવી ગયો. દિવાનખંડમાં તોડાતી ખામોશીને તોડતા સિદ્ધાર્થે કહ્યું ત્યારે રાજલક્ષ્મી સિવાય બાકીના 6 જણ નિદાન સાંભળવા ટટ્ટાર થઈ ગયા. રાજીને બીજો મહિનો ચાલે છે એટલું કહેતા જ સિદ્ધાર્થ હાંફી ગયો અને બાકીના સૌ એક ખુશખબર સાંભળ્યા પછી પણ ખામોશ જ રહ્યા. આ તે કેવી કરુણ હાલત! 5 વર્ષે ઘરમાં બીજા સંતાનના આગમનની જાણ થાય છતાં કોઈ હર્ષની છોડ ઉછાળી ન શકે. સમયની એ વધાઈ જાણે એક વધારાના સંતાપ જેવી સૌને લાગી. ટેબલ પર માથું ઢાળીને બેઠેલી રાજલક્ષ્મીને કહેવાની હિંમત ન ચાલી કે હવે તમારે ધ્યાન રાખવું પડશે. ખાવા પીવાનું છોડી દીધું, તેને બદલે અનિદ્રા અને ચિંતા છોડો, નહીતર આવનારને પણ અધરસ્તે ગુમાવી દેવાનો વારો આવશે. ચારુબહેનની આંખો ઉભરાઈ આવી છતાં બાજુમાં ઊંધું ઘાલીને બેઠેલી પુત્રવધૂનો વાંસો પસવાર્યો. રાજી, હિંમત રાખજો, ગૌરવ પાછો આવી જાય એટલે આપણે નાથદ્વાર જવાનું છે. મેં શ્રીનાથજી બાવાની માનતા રાખી છે વહુ. પરંતુ રાજી માથું ઢાળીને રડતી જ રહી અને ફરી સૌ મૂંગા મંતર થઈને બેસી રહ્યા. સુખ ઓછા બોલા માણસને બોલકો બનાવી દે છે, જ્યારે દુઃખ બોલકા માણસની વાચા હરી લે છે. માસ્તર 6:30 થવા આવ્યા. રતનબાએ બાજુમાં બેઠેલા પતિને યાદ કરાવ્યું, આપણે બગીચે જઈ આવીએ. ત્યારે મોતીલાલ માસ્તરે સંમતિ લેવાના ભાવથી પુત્ર તરફ જોયું. ઈશ્વર, આજે મનોહરના મોટા જમાઈ રાજન બગીચામાં મળવા આવવાના છે. એટલું જ સાંભળતા ઈશ્વરભાઈ છંછેડાઈ ગયા. એ ગીડવાણી મળવા આવવાનો છે કે તમે એને મળવા બોલાવ્યો છે? એનો જવાબ પિતા આપે એ પહેલાં રતનબાએ જ કહી નાખ્યું, જમાઈને બોલાવ્યા છે. ઈશ્વર, મારાથી રાજી વહુની આ હાલત જોવાતી નથી તો અમારાથી જોઈ શકાય છે એમ? બોલ્યા પછી ઈશ્વરભાઈને થયું કે આપત્તિના સમયે આમ સ્વસ્થતા ગુમાવવી ન જોઈએ. રતનબા, એનો અર્થ એ થયો કે તમે રાજન ગીડવાણીને ગૌરવની વાત કરવા જાઓ છો? હા ઈશ્વર, આવા વખતે એકબીજાનું છાનું રાખીને કાંઈ કરવાનું હોય નહીં. રતનબા મક્કમ અવાજે બોલી ગયા. રાજને હોંગકોંગમાં ઘણા ગુનેગારોને જબ્બે કર્યા છે. એ જરૂર આમાં આપણને મદદરૂપ થઈ શકશે. આ હોંગકોંગ નથી અને રાજન ગીડવાણીને અહીંની ગુનાખોરીનો નથી કોઈ અનુભવ કે નથી તેની પાસે કોઈ સત્તા. ત્યારે રતનબાએ તમે તો કાંઈક બોલો એવા ભાવથી માસ્તર તરફ જોયું. ઈશ્વર,
ગમે તેમ તોય રાજન આપણો જમાઈ થનાર છે. એ ઘરના માણસ જેવો છે. છતાં ઈશ્વરભાઈએ મચક આપી નહીં. અહીં આપણે બેઠા છીએ એ 8 અને જે આપણી વચ્ચે હાજર નથી એ 9મા ગૌરવ સિવાય કોઈને આ બાબતમાં હું ઘરનો ગણતો નથી. એમની એ સખ્તાઈ ચારુબહેનને ખટકી, પણ વચ્ચે બોલવા જેવા સંજોગો ન હતા. ભલે, જેવી તારી મરજી કહીને મોતીલાલ માસ્તરે ફરવા જવા માટે પગ ઉપાડ્યા. પણ રતનબા વેધક નજરે પુત્રને જોતા ઊભા રહ્યા. ત્યારે માઠું લાગ્યું હોય તો માફ કરી દેજો. એવા ભાવથી માતા સામે જોઈ લઈને ઈશ્વરે કહ્યું, એવું લાગશે તો 2-1 દિવસમાં આ કેસ પ્રાઇવેટ ડિટેક્ટિવને સોંપી દઈશું. ઠીક છે. બવડતા રતનબાએ પતિની પાછળ પગ ઉપાડ્યા. દાદા દાદી ઉતરી ગયા એટલે નિરાલી પણ ઊભી થઈ. હુંય જરા બહાર ખુલ્લી હવામાં ડ્રાઈવ પર જઈ આવું. ઘરમાં અકળામણ થાય છે કહીને તેણે સડસડાટ લિફ્ટ તરફ ચાલતી પકડી. ત્યારે ઈશ્વરભાઈની અકળામણ વધી ગઈ. તેમના મનમાં દહેશત જાગી. પોતે માતા પિતાને જેની મનાઈ કરી એ જ પગલું ભરવા નિરાલી જઈ રહી હશે તો? અને એમની એ દહેશત પણ સાચી હતી. હોંગકોંગમાં રાજન ગીડવાણીની કાબેલિયતનો પરચો મેળવી ચૂકેલી નિરાલી દાદા દાદીની પહેલાં બગીચામાં પહોંચી જઈ રાજન ગીડવાણીને એકાંતમાં બધું જ કહી દેવાના સંકલ્પ સાથે લિફ્ટમાં નીચે ઉતરી હતી.